કીધું હતું કે બાન તેડ્યા હોય કે નહીં, તેડવા નથી જવા તો મારે મોડું થઈ જાય. જોજી ભાભી 23 વર્ષ થયા તો હજી મારે હાહુ મારે રાંધવાનું ખોચા કાઢે. હવે આનાથી તો સારું કેમ રાંધવું મારે? હે સાહેબ મારા દાદાને તમન્ના હતી કે મારા દીકરાની બહુ ઢીંગલી જેવી આવે છે. એને ઢીંગલી જેવી આવી ગઈ. હવે મારી બાલને તમન્ના હતી કે મારા દીકરાની બહુ ઢીંગલી જેવી આવે. જો 50% તો જાહેરાત થઈ ગઈ, કાલ 100% જાહેરાત થાય ને આખા ગામને ખબર પડશે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. અને સાહેબ જાય છે અત્યારે પૂનમ ભરવા અને માતાજીના દર્શન કરવા. સાહેબ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તારાબેનને સ્કૂલે મૂકી આવ્યા, હવે માતાજીના દર્શન કરી આવે ત્યાં લગીમાં હું બધા ઘરના કામ કરી લઈશ, બરાબર ને? હા, તમારા સંદાય વતીથી દર્શન કરી લઈશ, અંજુ વતીથી દર્શન કરી લઈશ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, બીજું કઈ નહીં. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 8:15 વાગ્યાનો. માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા, હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું અને સાહેબ ગયા છે પૂનમ ભરવાન માતાજીના દર્શન કરવા. તો હાલો, મારે હવે ઘરના કામ લેવાના છે. સાહેબ આવે ને ત્યાં સુધીમાં હું ઘરના બધા વાસી કામ કરીને ફ્રી થઈ જાઉં, પછી નિરાતે ચા પાણી નાસ્તો બનાવીશ અને નાસ્તો કરીશ. સાહેબને તો આજે પૂનમ છે એટલે એને ચા પીવાનો છે અને મારે નાસ્તો કરવાનો છે, પણ એકલા એકલા નાસ્તો છે ને કરવો ગમે નહીં, એટલે સાહેબની રાહ જોવાની છે. તો સાહેબ આવે ને ત્યાં સુધીમાં હું છે ને જો ઘરના બધા વાસી કામ કરી લઉં. હજી કપડાં પડ્યા છે ધોવાના, કચરા પોતા કરવાના છે. તો હાલો હવે ફટાફટ છે ને ઘરના કામ લઈ લઉં અને પછી સાહેબ આવે ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો.
તમારા સવારના બધા વાસી કામ થઈ ગયા. જેવી મેં ચા મૂકીને એવા જ છે ને સાહેબ ને બા બે હાજર થઈ ગયા. જો સાહેબ બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમને ખબર પડી ગઈ હતી કે હવે ઘરના વાસી કામ કરીને અંજુ ફ્રી થઈ ગઈ હા, અને ચા ટાઈમ મૂકાઈ જોઈને ગઈ જ ગયો તો હું 9 વાગે તો મેં કીધું ફીટ અહીંયા એન્ટ્રી થઈ જ જવાનું. એન્ટ્રી થઈ જ જાય કા. સારું હાલો તો હવે ચા પાણી પીએ ને નાસ્તો કરીએ, કેમ કે મેં ચા નાસ્તો કર્યો બાને નથી. આજ કેટલા ફોન કર્યા મેં કેને બાને, તો બા ફોન ઉપાડતા જ નથી. કોઈના ફોન નથી ઉપાડતા. એટલે તો તમને કે તમને કેટલા ફોન કર્યા હતા. તમારે તો ફોન નથી ને એટલે જ. ફોન હોય તો કરે ફોન ન કરે કા. આજ તમને લઈ જવા હતા માતાજીને દર્શન કરવા તો તમે મોડા આવ્યા. હા મેં કીધું આજ વખતે તમે જઈ આવો, ઓલે વખતે હું કહું હું આવીશ તો કે બાને લઈ જાવ. હું કહું બા આવે તો થઈ, હું કહું તેડી આવો તો મને કે આવે તેડવા ન જ જવા. તો મેં તો કીધું હતું કે બાને તેડી આવો કે નહીં તેડવા ન જ જવા, તો મારે મોડું થઈ જાય. નાવાનું બાકી હોય તો મારે અડધી કલાક ખોટી થવું ને. લે હા ખબર છે તમને, બા ઉઠી જાય વેલા. આપણી ઘેર હોય તો જ બા મોડા ઉઠે, ન્યા એની ઘેર હોય તો જ બા વેલા જ ઉઠી જાય. ખબર જોયું ને. આયા તો ટેન્શન હોય ને કે ઈ કે વહુ છે ઘરના કામ કરશે, આપણે કઈ ઉપાધિ નથી. હવ જ્યારે નીંદર ઉઠે ત્યારે ઉઠવાનું. હવ તો પછી આવું શું ભગવાન બધાય ના આપે કા. સારું હાલો કઈ વાંધો નહીં. બીજું હું તો હવે તમારે નાસ્તો કરવાનો છે કે કેવી ડોકી હલાવી? હા તમારે મારે કઈ નહીં, મારે આજ પૂનમ છે. પૂનમ છે ને તો આ પપૈયું અત્યારમાં કટ કરી નાખવાલો એટલે પપૈયાનો ઉદ્ધાર થઈ જાય. નહીં તારી પડ્યું બગડી જાય. હજી ટેટી પડી છે, સફરજન પડ્યા છે, કેળા ને દ્રાક્ષ ખવાઈ ગઈ. જો હવે આ 2-3 વસ્તુ છે યાદ બપોર ખવાઈ જાય. સાહેબ ને છે ને આજે પૂનમ નો ઉપવાસ કા સાહેબ? પાછું નવું લઈ દઈશ તમે ફૂટાડો. નહીં પેલા ખવાઈ જવા દઉં પછી લઈ ફૂટાડો કઈ એમ. હા સારું હાલો તો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. અડધું પપૈયું તો વયું ગયું એમને. જોઈ જાય કાઢવું પડે ને. કામ છેલ્લું ઉતારે. હા હે ને બગડેલું હતું એટલું. એ સાઈ હરખી કાઢવી ના નહીં તો કશું ન લાગે. તારવે ચોટી જાય કા. કશું ન લાગે. તારે છોકવાનું ન હોય કોઈ એવું હોય ને તો નીકળી જાય. મારા દીકરા પાસેથી જ મારે શીખવું જોઈએ. હજી તો ઘણું બધું શીખવાનું બાકી છે. 23 વર્ષમાં હજી મને આવડું જ નહીં કઈ. લોપ કરતા જ આવડું તને. કઈ હવે શીખ કરવા ઠેકાણે લોપ કરવાનું હોય, બધે ન કરવાનું હોય. ક્યાં લોપ કરી લીધો ને રહી ગયા તા? આપણે કરવું એ તો કહું કે લોક કરી શું કરશું એમ ખાવામાં લોપ કર્યો કોઈ દી? નહીં. હે સાહેબ જવાબ દે તો. ખાવામાં લોભ નથી કર્યો. હા તો આવા પછી? સુધારવામાં એમાં જીરી કઈ ન જવું જોઈએ. એ તો બરાબર જ છે ને. સાત સુધારે કર્યો ભીંડા ખાવા ઉપર નજરી કરે. આથી કઈ મફત આવે? હા મારા ઘરવાળા 5 વાગ્યા ઉઠી જાય દુકાને. ખબર છે તમને? સવર જેવું થાય ભીંડાને. એ કઈ તમને ચવડ જેવું લાગ્યું શાક? ચીકણું થયું ભીંડાનું શાક? ઈ બધાય ગયા તેલ લેવા. આપણું કરો કઈ ભીંડાનું શાક ચીકણું થયું હોય કે ચવડ થયું હોય મને કયો કે કોઈ દી શાક કાચું રહ્યું. ભરેલ ભીંડાનું શાક તો કેવું હોય છે? રીંગણા ને ભીંડા. કેવું ભાભી 23 વર્ષ થયા તો હજી મારે હાહુ મારે રાંધવાનું ખોચા કાઢે. હવે આનાથી તો સારું કેમ રાંધવું મારે? હે સાહેબ કાંઈ પસાર નથી કરતા હારી હાહુ જ રહી હો ખરેખર. હાલો વર્ગી જાવ બા. તો જા જા જમ તું ખાઈ ને અમે તો આવીએ છીએ આ બધું હા મારે હું કઈ એટલું થોડું ખાઈ, મારે 2 ચીર હા ખાવી. 1 કિલો ખાઈ જાય ખાવા વાળા એ ખાવા ખાઈ જાય. 1 કિલો આ મોઢું છે કિલો એક પપૈયું ખાવાનું, 2 ચીર ખાઈ તોય સારું. હાલો બધાય ચા નાસ્તો કરવા. હેલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 2:45 નો. આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધા બપોરા કરવાના છે. બપોરામાં તો હું ખાવું ને હું નથી ખાવું ને વિચાર કરવો પડે એમ છે, કેમ કે સાહેબને આજે પૂનમ છે તો સાહેબને ફરાળ કરવાની છે. તો સાહેબ હાટું ફરાળમાં બનાવી છે સાંભારની ખીર, બટેટાની સૂકી ભાજી ને તરેલા મરચા અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. ને અમારે જમવામાં છે બટેટાનું શાક, ચોખાની ખીર, રોટલી, ભાત અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે આજે અમારે બપોરનું મેનુ કા. ફરાળનું ને એકટાણાનું બે ભેગું છે. તો હાલો આવી જાવ બધાય બપોરા કરવા. હા એ વાત બરાબર છે. હાલો જમી લઈએ ને પછી મળીએ.
ફ્રેન્ડ ટાઈમ થયો છે 3:10 નો. સાહેબ અંદર હુતા છે, બા અહીંયા હુતા છે, ધારાબેન અહીંયા હોમવર્ક લઈને બેઠા છે. ને આજ બાર પવન તો જો ઉપડી ગયો, એની વાત જ પૂછો માં. અમારે બે તાલપત્રી તૂટી ગઈ, જો એવો પવન છે ને. આ બે તૂટી ગઈ, હવે આને છોડવી જ પડશે એવો પવન છે. અને મેં બ્લાઉઝનું કટિંગ કર્યું છે, તો મારે હવે બ્લાઉઝ સીવવા બેસવું છે. તો હાલો મશીને બેસી જાઉં, બાનું બ્લાઉઝ સીવીને તૈયાર કરી લઉં છું. સાદું જ સીવવાનું છે, પણ જોઈએ હવે કેટલી વાર લાગે ને કેટલી નહીં. તો પેલું બ્લાઉઝ બાનું કટિંગ કર્યું છે ને હવે સીવવા બેસું છું. તો હાલો મળ્યા. પવન તો જો ને ચારે બાજુ જો કચરો કચરો કર્યું છે. ના તાલપત્રી તો જો ઉડે, બે બાજુથી દોરી તૂટી ગઈ છે. ને મને એવું લાગશે કે આવો નવો પવન રહે ને તો હાઈમ થાય ને તો તાલપત્રીના લીરા નીકળી જવાના છે. તો સારું હાલો મળ્યા. આવે ને હાલો આવે, ફ્રેન્ડ, ટાઈમ આ થયો છે 8:10 નો. ને અહીંયા વાતું એ વળગા છે બા ને બે. બા હા એટલે હા શું કરું? હા હું બે ચર્ચા કરીએ. જો બાનું બ્લાઉઝ સિવાઈ ગયું છે મસ્ત એવું, કેવું નાનકડું એવું બ્લાઉઝ. એક સમય એવો હતો કે આ આવડું બ્લાઉઝ મને થઈ જતું કા સાઈઝ નું, આટલી પતલી હતી. હવે આવો સમય કેદી આવશે કે નાનકડું એવું બ્લાઉઝ મને થઈ જાય. બીજો અવતાર લેવો પડશે. તો જો બાનું એક બ્લાઉઝ કમ્પ્લીટ સિવાઈ ગયું છે, કાચ બટન બધું થઈ ગયું છે ને બાએ માપી લીધું, પરફેક્ટ ફિટિંગ આવ્યું છે. બાનું બ્લાઉઝ મેં પહેલી વાર સીવ્યું. ખબર, પહેલું જ બ્લાઉઝ. મારા બ્લાઉઝ તો હું સીવતી હતી, હવે બા સીવડાવવા નહીં દે. હવે તમારે સિલાઈ દેવાની છે ને, લાવો. ત્યાં 150 લઈ તો 100 રૂપિયા નો દેવા જાય. હા તો એને વાઈમાંથી લે, હવેડામાંથી લે, બધી હરકત છે. વાઈમાંથી લઈને અવેરામાં નાખવાનું. અવેરામાંથી લઈને વાઈમાં તો નાખવાનું. બાને તો સિલાઈ બચી ને. હવે જો ફોલ છેડા નહીં બચ્યા તો સાહેબ મેં તમારે કેટલા પૈસાની બચત કરી. 5 સાડીના 250 રૂપિયા ફોલ છેડા ના થાય, એ બચ્યા. અને એક બ્લાઉઝ ના 150 રૂપિયા બાર સિલાઈ લે. અસ્તર વાળા 150 લઈ ને, સાદું સિમ્પલ હોય એટલે. તો હિસાબ કરો, 5 બ્લાઉઝ અને 250 ઓલા, 1000 રૂપિયા તમારો બચાવ્યો મેં. બોલો 1000 રૂપિયા. તોય તમે એમ કયો કે ભાઈ મારી બાને તો ઢીંગલી જેવી વહુ જોતી. તમારે ઢીંગલી જેવી વહુ લઈ આવવાની હતી. મમ્મી તો જો હજી એમ જ કે બા તો કેમ આ 7-8 ફૂટ ની લંબાઈ વાળા હોય. તમારી લંબાઈ કેટલી છે? મારે તો 5 ફૂટ જેવી હોય. હા તો પછી એમાં તો તો મારા દાદા ને તમન્ના હતી કે મારા દીકરાની બહુ ઢીંગલી જેવી આવે છે. એને ઢીંગલી જેવી આવી ગઈ. હવે મારી બાલને તમન્ના હતી કે મારા દીકરાની બહુ ઢીંગલી જેવી આવે. તો મારે હવે શું કરવું? આ તો ગુડિયા થઈ ગઈ મોટી બધી. તો મારે હવે મારા છોકરાને બહુ કેવી લઈ આવવાની? મારે તો એના પ્રમાણમાં જ લેવાની. હિન્દી ક્યાં છે શીખી લીધું? હમ હિન્દીમાં ગુડિયા કહેવાય. જોયું? એનો મતલબ ગુડિયા છે હો. હાલો તૈયાર થવાનું છે કે હાલશે આના હાલશે કપડાં? હાલશે હાલશે. એમાં તૈયાર હું તો હનુમાન બાપા ઓળખે કા? અમારે તમને ખબર છે ને કે સાહેબ ને તો જમણવાર જ ગમે છે. 8 વાર હોય, 8 વાર માંથી જમણવાર ગમે. 8 નહીં. હાથમાંથી એક વાર નથી ગમતો, એને જમણવાર જ ગમે. તો એ શું છે? મને બુધવાર જ ગમે, બાકી કોઈ વાર ગમતો તો એ તો હાલો હનુમાન બાપા મંદિરે જવાનું છે, પ્રસાદી લેવા. જે હનુમાન જયંતિ છે તેમાં તો હાલશે નહીં. અમે નહીં જાય તો ત્યાં જમણવાર ચાલુ નહીં થાય કા? હનુમાન દાદાનું દુઃખ લાગી જાય. હે? મારા હેપી બર્થડે માં ન આવ્યા. હા બધાય જાવ કા? અહીં કેમ ન થયા? હાલો હવે જઈએ. એ પેલા આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. તો કે કેવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. આવડી ગયું આજ ભલે. આજે હરખમાં છે ભાઈ. મારી વહુએ મને બ્લાઉઝ સીવી દીધું. કાલ જો આ સાડી પહેરશે બા ને પછી જો હવેલીમાં મંદિરમાં બધાયને કહે હે મારી વહુએ હો જો આ સાડી લઈ દીધી, મારી વહુએ બ્લાઉઝ સીવ્યું, બધાને કહે જો. હાલો, જય- લગભગ આજ તો કઈ જ દીધું હશે. કીધું કે નહીં? આજ તો જય શ્રી કૃષ્ણ. સાચું બોલો. જો 50% તો જાહેરાત થઈ ગઈ. કાલ 100% જાહેરાત થાય અને આખા ગામને ખબર પડશે કે મારી દીકરાની વહુએ મને હાડી લઈ દીધી. એમાં કેવું હોય, તમારે ગામમાં વાત ડિક્લેર કરવી હોય ને મમ્મી તો હાલો જમવા. અમુક માણસોને તમે